નમસ્કાર, હું છું ક્ષિતિજ નાયક. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારની. નીચલી કોર્ટના જામીનની આદેશને હાઈકોર્ટે 24 કલાકમાં ફગાવતા આજે અરવિંદ કેજરીવાલનો જેલવાસ યથાવત રહ્યો. 45 કરોડની હેરાફેરીના પુરાવા ઈડી પાસે હોવાના દાવાથી કેજરીવાલની મુશ્કેલી આગામી દિવસોમાં વધશે. જોકે આ મુદ્દે પાર્ટીના સાંસદ સંજય સિંહે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન. યુએનમાં પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ. આ મુદ્દે ભારતીય ઉચ્ચ અધિકારી અનુપમા સિંહે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ. પાકિસ્તાને પહેલા પોતાના દેશની લઘુમતી કોમની સુરક્ષા કરવા સાથે આતંકવાદ નાબૂદ કરવા પણ જણાવ્યું. દિલ્હી એનસીઆરમાં આકરી ગરમી અને જળ સંકટ વચ્ચે આજે મેઘરાજાના આગમનથી દિલ્હીવાસીઓને ગરમીથી મળ્યો છુટકારો. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ ખેંચાવાના અહેવાલથી ખેડૂતો મુકાયા ચિંતામાં. જૂન મહિનામાં સરેરાશ 18% વરસાદની ઘટ પડતા વાવણીમાં વિલંબ થશે. જોકે આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે તો શાકભાજીના ભાવમાં પણ ભડકો થઈ શકે. મહારાષ્ટ્રની વાત કરીએ તો જળગાંવમાં 6 વર્ષની બાળકીની રેપ કર્યા બાદ હત્યાનો મામલો બીજ. આરોપીને અન્ય જગ્યાએ ખસેડવાની હિલચાલ બાદ હિંસા ભડકી. સ્થાનિક લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા 14 પોલીસ ઘવાયા તેમજ પોલીસની ગાડીઓને પણ આગ ચાંપવાના બનાવ. ગુજરાતની વાત કરીશું તો કોરોના કાળમાં બંધ કરાયેલી અમદાવાદ ડિવિઝનની 19 જોડી ટ્રેનોને 1 જુલાઈથી શરૂ કરાશે. પશ્ચિમ રેલવેના આ નિર્ણયથી શોર્ટ ડિસ્ટન્સમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને રાહત થશે. વિશ્વ આખું આજે યોગ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે બોલિવૂડના કલાકારો પણ યોગના રંગમાં રંગાયા. હોટસ્ટાર મલાઇકા અરોરા, જેકી શ્રોફ, અનુપમ ખેર સહિત અન્ય જાણીતી અભિનેત્રીઓએ યોગ કરીને સોશિયલ મીડિયા પર સૌને આપી શુભકામનાઓ. ભારતે અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપમાં 47 રને હરાવીને વર્લ્ડ કપના સુપર 8માં નવો રેકોર્ડ બનાવ્યો. જોકે આ જીતમાં બોલર જસપ્રીત બુમરાહ, હર્ષદીપ સાથે વિકેટકીપર ઋષભ પંતે પણ કમાલ કરી. 3 કેચ ઝડપીને એકસાથે 5 વિકેટ કીપરનો રેકોર્ડ તોડ્યો ઋષભ પંતે. જાણીતા ફિલ્મ મેકર ફરહાન અખ્તરે તેની આગામી 2 ફિલ્મ માટે કરી મોટી જાહેરાત. રણવીર સિંહવાળી ડોન 3 ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષે કરશે. જોકે ડોન 3 પછી બીજી એક ફિલ્મ જી લે જરાનું શૂટિંગ પણ શરૂ કરશે. તો આવા દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ.